અરે એમની છોકરી બહુ ગુણવાન છે, હું એને સારી રીતે ઓળખું છું, પણ તે લગ્ન માટે ના શું કામ પાડી? અરે માસી, મારી દ્રષ્ટિએ આ ખોટું છે અને હું બિઝનેસને અને પર્સનલ લાઈફને એક કરવા નથી માંગતો. અને અત્યારે છે ને આ બધી ચર્ચા કરવાનો સમય નથી. મોટી બા અત્યારે અયાન પાસે છે, એ મોટી બાને કંઈ પણ કરી શકે છે. મારે એમને છોડાવવા પડશે. નક્કી આ બધું છે ને પેલી સરગમના કારણે જ થઈ રહ્યું છે. તારે એના પર છે ને નજર રાખવી જોઈએ. તમને લોકોને જેમ લાગે છે ને એવી એ છે નહીં. હો માસી, તમે આવ્યા ત્યારના સરગમને દોષી માનો છો અને એણે જે કંઈ પણ કર્યું એ મોટી બા માટે કર્યું. એની જગ્યાએ હું હોત તો હું પણ એ જ કરેત. હું એમ નથી કહેતી કે એનો ઇન્ટેન્શન ખોટો હતો, પણ એને આટલી મોટી વાત છુપાવી એ યોગ્ય લાગે છે તને? મીરા કાકી, તમે ઠીક તો છો ને? હા, હું ઠીક છું. સરગમે મને છોડાવી. પણ ત્યાં થયું શું હતું? પોલીસ સ્ટેશનમાં મીરા આંટીને ખાલી પૂછપરછ માટે જ લઈ ગયા હતા. પોલીસે એમની સાથે કંઈ ખોટું નથી કર્યું. અને મીરા આંટીનો તો આમાં કોઈ વાંક જ નથી. મેં બધા જ પુરાવાઓ જમા કરાવી દીધા છે. હવે મીરા આંટીને કંઈ નહીં થાય. પણ મોટી બા, એમનું શું? તમે ચિંતા ના કરો. આપણે બધા મળીને મોટી બાને શોધી કાઢીશું. મોટી બાને આપણે બધા ભેગા મળીને શોધી લઈશું. પણ સરગમ, એક વાતનું ખોટું નહીં લગાડતી. સરગમ, ગાયત્રીબેનની વાત હવે મને સાચી લાગે છે. જમાનો ગમે એટલો ફોરવર્ડ થઈ ગયો હોય, પણ શુકન અપશુકન જીવનમાં આજે પણ મેટર કરે છે. ઘરમાં મોટી બા નથી, લજ્જા ભાભી નથી, એટલે હવે ઘરના વડીલ તરીકે આ નિર્ણય હું લઈ રહી છું કે તારે હવે આ ઘરમાં ના રહેવું જોઈએ. મીરા કાકી, હા તમે શું બોલી રહ્યા છો? તમે ગઈકાલ સુધી સરગમનો પક્ષ લઈ રહ્યા હતા. જ્યારે ગાયત્રી માસી કહેતા હતા કે સરગમે ઘરની બહાર જતું રહેવું જોઈએ, ત્યારે તમે જ એમને ના પાડી હતી, તમે જ એમને રોક્યા હતા. અને અત્યારે તમે જ સરગમને ઘરની બહાર જવા માટે કહો છો. એટલે તમે પણ હવે આ જૂની માન્યતામાં માનો છો? જ્યારે પોતાની સાથે કે પોતાના પરિવાર સાથે એક પછી એક આવી ઘટના બને ને, તો કોઈ પણ માણસ બધું જ માનતું થઈ જાય છે. એટલે તમે સરગમને અપશુકન્યાળ ગણો છો? ના, પણ હવે મારે બધી જ રીતે સાવચેત થઈ જવું છે. ધ્વનિતને ગુમાવ્યા પછી હવે બીજો દીકરો મારાથી નહીં ગુમાવી શકાય. મીરા કાકી, તમે ખોટો ડર રાખો છો. માણસ પ્રેમના કારણે ડરે છે ચિરાગ. છેલ્લા કેટલાય વખતથી જે પણ કંઈ થઈ રહ્યું છે એને લઈને હું ડરી ગઈ છું. હું સરગમનો પક્ષ લઉં, એને સપોર્ટ કરું કે એની સાથે ઊભી રહું, તો ઘરમાં એવી મોટી મોટી મુસીબત આવી જાય છે કે મારાથી સહન નથી થતું. અને એ મુસીબત મારા પર હોય તો હું સહન પણ કરી લઉં, પણ જ્યારે આવી મોટી મુસીબત તો પરિવાર પર આવશે તો એ મારાથી સહન નહીં થાય. અને સાથે સાથે હું એ પણ નથી ઈચ્છતી કે ઘરમાં હવે વધારે કંઈ ખરાબ થાય અને બધો જ દોષ સરગમ પર આવે. એટલે હું બધાના હિતમાં રહીને નિર્ણય લઉં છું કે સરગમ હવે આ ઘરમાં નહીં રહે. ચાલો, કારણ ગમે એ હોય, પણ તું સમજી તો ખરી મીરા. બાકી આ છોકરી પર જે દોષ આવે છે ને એ તો સાચો જ છે. હું તો શરૂઆતથી કહેતી હતી, ધીમે ધીમે બધાને સમજાઈ જશે કે કોણ આ ઘરમાં અપશુકન્યાળ પગલાનું છે. અત્યારે ભલે તમે ન માનો, પણ એક દિવસ તમે જરૂર માનશો. પણ મીરા કાકી, અચાનક આમ તમારો વિચાર બદલાય કેવી રીતે ગયો? ગઈકાલે હું અને સરગમ સાથે બેઠા હતા.
એ ગરુડ પુરાણ વાંચી રહી હતી અને હું સાંભળી રહી હતી. મને ગાયત્રીબેને કહ્યું હતું કે હું એની સાથે ના બેસું, પણ મેં ગાયત્રીબેનની વાત ના માની અને મારી સાથે આ બધું થયું. મીરા કાકી, આ તમે શું બોલી રહ્યા છો? એટલે તમે ખરેખર માનો છો કે તમે સરગમ સાથે ગરુડ પુરાણ વાંચવા બેઠા હતા અને તમારે પોલીસ સ્ટેશન જવું પડ્યું? એટલે તમારું કેવું એવું છે કે આપણે સરગમ સાથે રહીએ છીએ એટલે આપણા જીવનમાં આ બધી ઘટના થાય છે, એમ ને? એક વાર નહીં, 1000 વાર. આ જ બધી વાતનું મૂળ છે. પણ તમે લોકો મારી વાત માનતા નથી. જ્યારે વિધવા સ્ત્રી આપણી આજુબાજુમાં હોય ને ત્યારે હંમેશા અપશુકન થાય છે, અપશુકન. ગાયત્રી આંટી સાચું કહે છે. હું જ આ બધી સમસ્યાઓનું કારણ છું. હવે તો મને પણ એવું જ લાગે છે. લાગે છે? લાગે છે નહીં, છે જ. મીરા આંટી, ચિરાગભાઈ, જો તમને લોકોને ગાયત્રી આંટીની વાત સાચી લાગતી હોય અને એવું લાગતું હોય કે મારા કારણે જ બધી તકલીફો છે, તો આનો કોઈ વિરોધ નહીં કરો. તમે જેમ ઈચ્છો છો એમ જ થશે. હું આ ઘર છોડીને કાયમ માટે જતી રહીશ. પણ અત્યારે નહીં. અત્યારે મોટી બાને શોધવા જરૂરી છે. એકવાર મોટી બા પાછા આવી જાય પછી તમારે કોઈએ મને કહેવાની પણ જરૂર નહીં પડે. હું અહીંયાથી જતી રહીશ. પણ અત્યારે આપણા બધાનું ફોકસ આ બધી વાતોમાં નહીં પણ મોટી બાને શોધવામાં હોવું જોઈએ. એની ચિંતા તું નહીં કર. અમે લોકો મોટી બાને શોધી લઈશું. પણ જ્યાં સુધી તું અહીંયા હોઈશ ને ત્યાં સુધી તો મોટી બા મળવાથી રહ્યા. મીરા, મને તો લાગે છે કે આ છપ્પર પગે અહીંયાથી જશે ને એટલે મોટી બા આપણને આપોઆપ મળી જશે. મૂળને દૂર કરો ને એટલે સમસ્યાનું આપોઆપ નિવારણ આવી જાય. પણ મોટી બાને શોધવા એટલા સરળ નથી. હયાનની સામે આપણે બહુ જ સાવચેતીથી ચાલવું પડશે. એ ગમે તે હદ સુધી જઈ શકે છે. અને એમાં મોટી બાને કંઈ થઈ ગયું તો? મોટી બાને કંઈ જ ના થવું જોઈએ. નહીં જ થાય એમને કંઈ. અને એટલે જ હું તમારી પાસે સમય માંગી રહી છું. બાકી વિશ્વાસ રાખો, તમે વડીલ તરીકે જે નિર્ણય લીધો છે એનું માન રાખીશ અને હું અહીંયાથી જતી જ રહીશ. બસ મોટીમાં ના મળી જાય ત્યાં સુધી પ્લીઝ મને રહેવા દો અહીંયા. મીરા, તું આની વાતમાં નહીં આવતી હો. પ્લીઝ મીરાટી, હું તમને હાથ જોડું છું. પ્લીઝ મને અહીંયા રહેવા દો, પ્લીઝ.